કેમ છો મારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જ્યારે તમારી ભેંસ વિવાઈ ગઈ છે ત્યારે મિત્રો તમે આ જે 4 વસ્તુઓ તમારા ગાય અથવા ભેંસને તમે ખવડાવી દેજો તો મિત્રો ક્યારે પણ તમારું ગાય અથવા ભેંસનું દૂધ છે ઓછું નહીં થાય અને દિવસે મિત્રો ઘણો બધો દૂધની અંદર તમને વધારો જોવા મળવાનો છે। મિત્રો આ બધી 4 વસ્તુઓ છે એ મિત્રો તમને ઘરેથી મળી જશે અને 1-2 વસ્તુઓ છે મિત્રો તમારે માર્કેટમાંથી લાવવી પડી જશે। એવી તો શું મિત્રો 4 વસ્તુઓ આજ તમારા માટે લઈને આવી ગયો છું। તો ઘણા મિત્રો શું કરતા હોય છે, જ્યારે મિત્રો તેમની ગાય અથવા ભેંસ વિવાણી છે તેને 10 દિવસ પછી આપતા હોય છે। તો આપણે શું મિત્રો કરવાનું છે, અથવા મિત્રો તમારી ગાય અથવા ભેંસ વિવાઈ ગઈ છે તો મિત્રો તેને 12 કલાક અથવા 24 કલાકની અંદર આ વસ્તુઓ છે તે મિત્રો બનાવીને તમારી ગાય અથવા ભેંસને તમારા ખવડાવી દેવાની છે। ત્યાર પછી મિત્રો તમારા ઘણો બધો મિત્રો દૂધની અંદર વધારો થશે, ફેટની અંદર પણ વધારો થશે અને જ્યાં સુધી મિત્રો તમારી ગાય અથવા ભેંસ દૂધ આપશે ક્યારે પણ ઓછું નહીં થાય। આવો મિત્રો યુટ્યુબની અંદર તમને ક્યાંય વિડીયો જોવા નહીં મળે। હું આજે એવો વિડીયો મિત્રો તમારા માટે હું લઈને આવી ગયો છું। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરીને બીજા આપણા પશુપાલન મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો આજે વિડીયોને આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો ઘણા મિત્રો શું કરતા હોય છે, જ્યારે મિત્રો તેમની ગાય અથવા ભેંસ હોય તેમને દૂધ આપવાનું ઓછું કરી દીધું છે ત્યારે પછી મિત્રો આ વસ્તુ તેને ખવડાવતા હોય છે। તો આપણે શું કરવાનું છે મિત્રો, તે દૂધ આપવાનું ચાલુ કરે તેના પહેલેથી જ મિત્રો આપણે આ 4 વસ્તુઓ છે તેને ખવડાવી દેવાની છે। ઘણા મિત્રોએ શું કર્યું છે, તો ઘણા મિત્રો કોઈક આપણા ભેંસ અથવા ગાય વેચાતી લાયા છે તો મિત્રો અચાનક તે દૂધ આપવાનું ઓછું કરી દે છે તો માણસ શું છે તો મિત્રો ટેન્શનમાં આવી જાય છે। તો હવે આનું દૂધ કઈ રીતે વધારવું તે બધું મિત્રો આજના વિડીયોની અંદર આપણે એકદમ બધા પ્રશ્નો છે તે તમારા બધા હું સોલ્વ કરી દેવાનો છો। તો મિત્રો વિડીયોનો તમે લાઇક કરશો તો મિત્રો યુટ્યુબ છે તે વધારે બીજા પશુપાલન મિત્રો સુધી આપણો વિડીયો છે તે મોકલશે। તેટલા માટે મિત્રો તમે વિડીયોનું લાઇક કરી દો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો આ બધી 4 એવી વસ્તુઓ મિત્રો રામબાણ ઉપયોગી વસ્તુઓ છે। મિત્રો તમને આ બધી 4 વસ્તુઓ તમારી ગાય અથવા ભેંસને તમે ખવડાવજો તો ક્યારે પણ મિત્રો દૂધ ઓછું નહીં થાય અને દિવસે મિત્રો દૂધની અંદર ભરપૂર આપણને વધારો જોવા મળશે અને ફેટની અંદર પણ મિત્રો ઘણો બધો આપણને વધારો જોવા મળવાનો છે। તો આ બધી વસ્તુઓ મિત્રો કઈ છે અને ક્યારે ખવડાવી અને કઈ રીતે ખવડાવી તે બધું મિત્રો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે। મિત્રો તમારે વિડીયો છે તે તમારે એન્ડ સુધી એટલે કે મિત્રો સ્ટાર્ટિંગથી તમારે એન્ડ સુધી પૂરો જોવાનો છે। મિત્રો તમારે વિડીયોને સ્કીપ નથી કરવાનું। જો મિત્રો તમે વિડીયોને સ્કીપ કરીને જોશો તો મિત્રો અંદર જે ઓરિજિનલ બધી જાણકારી આપવામાં આવી છે મિત્રો તમને નહીં મળી શકે। મિત્રો તમે તમારે સ્કીપ કરીને વિડીયોને જોવાનો નથી, શાંતિથી 2 વાર મિત્રો વિડીયોને તમારે જોવાનો છે। તો ચાલો વિડીયોને આપણે સ્ટાર્ટ કરી દઈએ। પહેલાં તો મિત્રો તમારા 100 ગ્રામ જેવો મિત્રો ગોળ લાવી દેવાનું છે। ત્યાર પછી મિત્રો બીજું તમારા 1 કિલો જેવો મિત્રો ઘઉંનું ભેળકું લાવી દેવાનું છે। ત્યાર પછી મિત્રો બીજું શું લાવવાનું છે એ મિત્રો તમારા 100-150 ગ્રામ જેવું મિત્રો તમારા બજારમાંથી કેલ્શિયમ લાવી દેવાનું છે। તમે મિત્રો કોઈ પણ કંપનીનું છે એ કેલ્શિયમ તમે લાવી શકો છો। ત્યાર પછી મિત્રો તમારે બીજું શું લાવવાનું છે, 100 ગ્રામ જેવું મિત્રો તમારા અજમો લાવી દેવાનો છે। ત્યાર પછી મિત્રો આ છે તમારા આનું બનાવી દેવાનું છે। આપણે જે રીતના શીરો બનાવતા હોય તે રીતના તમારા મિત્રો પકવી નાખવાનું છે। ત્યાર પછી મિત્રો તમારી પાસે જેટલા પશુ હોય તેટલું મિત્રો તમે બનાવી શકો છો। આપણે કમસે કમ મિત્રો એક પશુ માટે એક પશુનો ઉપયોગ તમને આ વિડીયોની અંદર બતાવી રહ્યા છે, બરાબર। મિત્રો તમારી પાસે જેટલા પશુ હોય તેટલા પશુનું તમે આસાનીથી બનાવી શકો છો। અને આ બધી મિત્રો આમ તો વસ્તુ આપણા પશુપાલકના ઘરે હોય જ શું। તો મિત્રો આ રીતે તમારા રામબાણ ઉપયોગી જે મેં વસ્તુઓ બતાવી એ મિત્રો તમારા પશુનું બનાવીને ખવડાવી દેવાનું। ત્યાર પછી મિત્રો આ બધું કમ્પ્લીટલી બની ગયું। ત્યાર પછી મિત્રો તમારા અંદર કેલ્શિયમ એડ કરી દેવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે એકદમ ઠંડુ પડી જવા દેવાનું છે। ઠંડુ પડી ગયા પછી તમારા પશુનું આપી દેવાનું છે। તમારા પશુ એકદમ ખાવાનું એટલે કે મિત્રો તમે જે સાડ નાખી હતી તે બધી કમ્પ્લીટ ખાઈ જાય છે। સાંજના ટાઈમે મિત્રો 7-8 વાગ્યા જેવું તમારા પશુને આપી શકો છો। કેટલા દિવસે આપવું તે પણ મિત્રો તમને કહી દઉં તો કમસે કમ મિત્રો તમે 15 થી 20-25 દિવસ સુધી આપી શકો છો। ઘણા ખેડૂત મિત્રો એટલે કે મિત્રો પશુપાલક મિત્રો શું કરતા હોય છે, 5 દિવસ 10 દિવસ આપતા હોય છે, ત્યાર પછી નથી આપતા। તો ઘણા પશુપાલક મિત્રો 5-10 દિવસ આપે મિત્રો તેમનું પછી દૂધની અંદર પણ વધારો નથી થતો અને દિવસે દૂધની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળતો હોય છે। તો મિત્રો તમે 20 થી 25 દિવસ તમારા પશુને આપશો તો દૂધની અંદર ભરપૂર માત્રામાં વધારો જોવા મળશે અને ફેટની અંદર પણ મિત્રો ઘણો બધો વધારો જોવા મળશે। તો આ બધી વસ્તુઓ
તમારા પશુને મિત્રો 20 થી 25 દિવસ સુધી ખવડાવવા મિત્રો ફેટની અંદર પણ ઘણો બધો વધારો જોવા મળશે, દૂધની અંદર પણ વધારો જોવા મળશે અને તમારા જે પશુનું જે કેલ્શિયમ છે ક્યારે પણ ઓછું નહીં થાય, તમારું પશુ નબળું ક્યારે પણ નહીં ફરે અને દિવસે દિવસે આમ તગડા જેવું રહેશે. તો ઘણા પશુપાલક મિત્રોનું શું હોય છે, એકદમ તેમનું જે પશુ હશે એકદમ તાકાત વગરનું થઈ જતું હોય છે, કેલ્શિયમ ઘણું બધું ઘટી જતું હોય છે. તો મિત્રો તમારા પશુનું સાથે સાથે તમે ગોળ પણ આપશો તો તમારું આટલા નહીં ચડાવવા પડે. મિત્રો તમારા પશુને કમસે કમ દિવસનો 100 ગ્રામ 200-300 ગ્રામ ગોળ તમે આપશો, તમારું પશુ છે કેલ્શિયમની અંદર પણ રહે છે, ક્યારેય પણ મિત્રો તમારા પશુ છે નબળું તમને જોવા નહીં મળે. તો આ મિત્રો 4 વસ્તુઓ રામબાણ ઉપયોગી છે. તમારા પશુને ખવડાવજો, તમારા પશુની અંદર દૂધની અંદર પણ વધારો જોવા મળશે અને ફેટની અંદર પણ સારો વધારો જોવા તમને મળશે. તો ચાલો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં અને નવા એક ટોપિક સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા.